નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને સોના અને ચાંદીની બજાર આગામી સમયમાં કેવી રહી શકે છે તે બાબતે નિષ્ણાંતો શું કહી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ સોનું અને ચાંદીની બજાર છે તે જ્યારથી 2025 નું વર્ષ શરૂ થયું છે ત્યારથી નોન સ્ટોપ આગળ વધી રહ્યું છે અને તેજી પણ એવડી જોરદાર છે કે જે ભૂતકાળમાં જેવડું રિટર્ન ના મળ્યું હોય તેવડું રિટર્ન છે તે આ વર્ષમાં એટલે કે 2025 ના વર્ષમાં સોના અને ચાંદીની બજારે આપ્યું છે। કારણ કે અણધારી તેજી જ્યારે જોવા મળતી હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। ચોક્કસપણે રોકાણકારો છે તે શેર બજારમાંથી મૂવ થઈ અને સોના ચાંદી તરફ વળતા હોય છે। મુખ્યત્વે જે ખરીદી અત્યારે થતી હોય છે તે ખરીદી કોઈ સામાન્ય વર્ગની નથી હોતી કે કોઈ નાના માણસની ખરીદી નથી હોતી। આ માત્ર ખરીદી હોય છે તે ઇન્વેસ્ટરોની હોય છે, તેમાં રોકાણ કરતા હોય છે। તો અન્ય દેશો હોય છે તે પોતાનો સોનાનો ભંડાર છે તે વધારવા માટે તે ખરીદી કરતા હોય છે। એટલે આ તેજી છે તે આ તમામ પરિબળોને આધીન જોવા મળતી હોય છે। પરંતુ આપણે આ વખતે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જ્યારથી બની છે ત્યારથી સોનાની બજાર છે તેમાં જે તેમના નિર્ણયો છે તે એક પ્રકારે અસર કરતા નજરે પડ્યા છે અને સોનાની બજાર અને ચાંદીની બજારને એક પ્રકારે બૂસ્ટઅપ આપ્યું હોય તે પ્રકારની તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, ખાસ કરીને નિષ્ણાંતોનો મહત્વપૂર્ણ સંકેત અત્યારે સામે આવી રહ્યો છે। તે મુજબ જોવા જઈએ તો નિષ્ણાંતોના કહેવા અનુસાર કોઈ વસ્તુ ક્યારે એક ધારી તેજીમાં રહેતી નથી। મતલબ કે અત્યારે જે લેવલ છે, તેજીનું લેવલ છે તે એક ધારું આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યારે બજાર તૂટશે ત્યારે એવી નીચે પણ એટલી ઝડપથી આવશે અને જે પ્રકારે ઝડપથી આગળ વધી રહી છે તે તેજીથી જ ફરીથી નીચે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે। એટલે અત્યારે બજાર તૂટે એવું નથી કહેતા, પરંતુ જ્યારે કોઈ એવા મોટા નિર્ણયો થાય અને બજાર તૂટે તો એક ધારી ધડામ થાય તે પ્રકારની શક્યતાઓ પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે। એટલે જે સોનાની બજારમાં જે તેજીનો જે ફુગો છે તે ગમે ત્યારે ફૂટી શકે છે તેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે। એટલે રોકાણકારોને પણ ચેતવણી આપી રહ્યા છે કે આવી સ્થિતિ ગમે ત્યારે બની શકે છે। એટલે તમારી જે રિસ્ક લઈ અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો ચોક્કસપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું। અને ભૂતકાળમાં પણ અનેક એવા વર્ષો હોય છે જ્યાં બજાર છે તે તૂટી હોય છે અને એક સમય હાઈ હોય છે ત્યાંથી તૂટી હોય છે, પરંતુ જે હાઈ લેવલ હોય છે તે લેવલ પર પહોંચતા ફરીથી તેને ઘણો સમય લાગી ગયો હોય છે। ચાંદીની બજારમાં પણ આપણે લગભગ 10 વર્ષ પહેલાની સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજાર છે તે લગભગ 23,000 હતી, ત્યારબાદ તે 75,000 રૂપિયા સુધી નજીક પહોંચી ગઈ હતી, 74,000 રૂપિયા નજીક પહોંચી હતી અને ત્યારથી ફરી તૂટી અને ફરીથી 23,000 સુધી આવી ગઈ હતી। એટલે આવી સ્થિતિ ભૂતકાળમાં પણ બની છે, ભવિષ્યમાં પણ બની શકે છે। એટલે એક ધારી તેજીને જોઈ અને આગળ ના વધવું તેવું ચેતવણી રોકાણકારો જે નિષ્ણાંતો છે સોનાના તે